પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ સાવરકુંડલામાં ફરીથી પોતાનું કાર્યાલય શરૂ કર્યું છે, જેના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે। નારણભાઈ કાછડિયા જેઓ 2009, 2014 અને 2019માં અમરેલી લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ રહી ચૂક્યા છે। તેમણે સાવરકુંડલા અને લીલિયા વિધાનસભા ક્ષેત્રના અરજદારો, કાર્યકર્તાઓ અને આગેવાનોની રજૂઆતો સાંભળવા માટે આ પગલું ભર્યું હતું। નારણભાઈએ જણાવ્યું છે કે સાવરકુંડલા અને લીલિયા વિસ્તારના લોકો અમરેલી સુધી રજૂઆતો લઈને આવતા હતા, પરંતુ હવે તેઓ સાવરકુંડલામાં દર બુધવાર અને શનિવારે કાર્યાલયમાં હાજર રહીને પ્રજાના પ્રશ્નો સાંભળશે। सांसद न होवा छतां अमरेली जिल्लाना भाजपना सीनियर नेता तरीके नारण काछडियानी आ सक्रियताए राजकीय अटकळोने जन्म आप्यो छे। शनिवार અને બુધવારે કાર્યાલય ખુલ્લું છે, એમાં હું બેઠો કાર્યાલય 8 દિવસ ખુલ્લું હોય, બીજા કાર્યકર્તા બધા બેઠા છે। લલિતભાઈ છે, અરુણભાઈ, અબ્દુલભાઈ છે, પુનાભાઈ છે, આ બધા છે, રાણાભાઈ છે, બધા છે, પણ શનિવાર અને બુધવાર હું અહીંયા બેસવાનો 10 થી, બાકીના દિવસોમાં અમરેલી કાર્યાલય